देशस्य गौरवाय राष्ट्रकल्याण हेतवे युवकानां विकासाय विवेकानन्दं नमाम्यहम्। સ્વામી વિવેકાનંદ કહે છે કે દરેક યુગમાં અને દરેક વેળા ઉન્નતિ રચનાત્મક પદ્ધતિથી સધાય છે. ઉન્નતિ માટે 3 બાબત આવશ્યક છે. 1. અંતર્મન વિકસિત થાય. 2. પરિસ્થિતિ અનુસાર વ્યવહારની સમજ કેળવાય. અને 3. લક્ષ્ય શુદ્ધ અને પ્રબળ હોય. માનવની સર્વાંગી ઉન્નતિ અને માનવ કલ્યાણ માટે આ જરૂરી છે. વિવેક વિચાર. વિકાસ એ અનિવાર્ય પરિબળ છે અને વિકસિત થવું એ મનુષ્યનો મૂળભૂત સ્વભાવ છે. મનુષ્યની વિકાસની આ પરંપરા પૂર્ણત્વ તરફ એમને સમજદારીપૂર્વક લઈ જાય એ માટે ભારતની આ આધ્યાત્મિક સંપદાએ અનેક રીતે માર્ગદર્શન આપેલું છે. પરંતુ મારો આ વિકાસ એ માત્ર વ્યક્તિગત ન હોય, મારી આસપાસના સમાજ સાથે સંકળાયેલો હોય. અને આસપાસનો સમાજ એટલે જ મારી માતૃભૂમિ. મારા વિકાસની સાથે મારા માતૃભૂમિનો વિકાસ પણ એટલો જ જરૂરી છે. અને એટલે સ્વામીજીના આ વિકાસને સંદર્ભના વિચારો, આગળ વધવાને સંદર્ભના વિચારો એ ભૂતકાળમાં, પ્રવર્તમાન સમયે, હાલ અને ભવિષ્યમાં એટલા જ ઉપયોગી છે અને છે જ. વિવેક મંત્ર. વિકાસની કેવી રીતે નવી ઊંચાઈઓને પાર કરી શકાય એ ગુજરાતે સિદ્ધ કર્યું છે. કોઈ જીવનનું એવું ક્ષેત્ર નથી કે જેને વિકાસની યાત્રામાં આપણે જોડવું. આપ વિચાર કરો મિત્રો, કેટલી જબરદસ્ત પ્રગતિ હોય ત્યારે આ સ્થિતિ આવતી હોય છે. ભાઈઓ બહેનો, આપણો એક જ મંત્ર છે, વિકાસ કરવો. અને મારે માન ગુજરાતનો વિકાસ એ પણ ભારત માતાની સેવા જ છે. મારે ભારત માતાની સેવા કરવા માટે અલગ કોઈ યજ્ઞ કરવાની જરૂર નથી. મારા ગુજરાતનો માનવી માંદો ન પડે એ હિન્દુસ્તાનની સેવા છે. મારા ગુજરાતના માનવીને રોજગાર મળે એ હિન્દુસ્તાનની સેવા છે. આ ભારત માતાની સેવા કરવા માટે ગુજરાતનો વિકાસ એ મંત્ર લઈને આપણે આગળ વધી રહ્યા છીએ.